लास्ट लेक्चर में આપણે જોયું હતું કે ભાઈ સમમિતિ એટલે શું, બરાબર। તો સમમિતિ આપણે કીધી હતી કે સમમિતિ એટલે શું, તો કે ભાઈ પ્રાણી શરીરની મધ્ય અક્ષમાંથી જો એને વિભાજિત કરવામાં આવે તો એ પ્રાણી શરીર સરખા ભાગોમાં વિભાજિત થાય તો આ પ્રકારની રચનાને સમમિતિ અથવા સમરચના તરીકે ઓળખવામાં આવે છે। સમમિતિમાં જનરલી ત્રણ પ્રકારની સમમિતિ પડે, ખાસ ક્રમમાં ધ્યાન રાખજો। પહેલી કઈ આવશે? અસમમિતિ, પછી અરીય સમમિતિ, અરીય ત્રીજું તો કે દ્વિપાર્શ્વ સમમિતિ, બરાબર। એમાં પહેલું કહેતા હતા અરીય અસમમિતિ વાત કરીએ તો અસમમિતિનો મતલબ શું થાય તો કે પ્રાણી શરીરને જો મધ્ય અક્ષમાંથી વિભાજિત કરવામાં આવે તો પ્રાણી શરીરના સરખા ભાગોમાં વિભાજિત ન થાય, આ પ્રકારની સમમિતિને અસમમિતિ તરીકે ઓળખાય। જેમાં મેં તમને અમીબાનું ઉદાહરણ દીધું હતું કે જે પ્રજીવ સમુદાય અનિયમિત આકારનું હોય અને વચ્ચેથી વિભાજિત કરીએ તો એ સરખા ભાગ ના પડે, બરાબર। તો એ કેવું થયું? અસમમિતિ ધરાવે છે। વાદળી, બરાબર, જે સછિદ્ર સમુદાયનો પ્રાણી છે એને વચ્ચેથી વિભાજિત કરીએ તો એ સરખા ભાગમાં વિભાજિત નથી પડતો, બરાબર। મૃદુગાય સમુદાયનું મેં તમને કીધા હતા શંખ, સ્નેલ અથવા ગોકળ ગાય જે કહીએ છીએ, બરાબર, એને વચ્ચેથી વિભાજિત કરીએ તો એ સરખા ભાગમાં વિભાજિત નથી પડતું, તો એ પ્રકારની સમમિતિ કઈ થઈ તો કે અસમમિતિ, બરાબર। તો એ અસમમિતિના ઉદાહરણ દીધા હતા। પછી બીજી જોઈ હતી અરીય સમમિતિ। અરીય સમમિતિનો મતલબ શું થાય કે જો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરવામાં આવે તો એ બે કરતાં વધારે સરખા ભાગોમાં અથવા આને બે કરતાં વધારે સરખા ભાગ અથવા એને ત્રિજ્યાવર્તી ભાગ પણ કહી શકાય છે, ત્રિજ્યાવર્તી દિશામાં સરખા ભાગમાં વિભાજિત થાય તો આ પ્રકારની સમમિતિને શું કહેવાય? અરીય સમમિતિ। પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તે બે કરતાં વધારે ભાગોમાં અથવા તો ત્રિજ્યાવર્તી દિશામાં સરખા ભાગોમાં વિભાજિત થાય તો આ પ્રકારની સમમિતિને અરીય સમમિતિ તરીકે ઓળખાય છે। અને અરીય સમમિતિમાં આપણે ત્રણ સમુદાય કીધા હતા, કોષ્ઠાંત્રી, ટીનોફોરા અને શૂળત્વચી, બરાબર। આ ત્રણ સમુદાય એમાં સમાવેશ થાય છે। હવે અરીય સમમિતિમાં મેં તમને આખું ડાયાગ્રામ સ્વરૂપે બતાવ્યું હતું કે ભાઈ એને જો ગમે એક બે ચારેય દિશાઓમાં ગમે ભાગોમાં, બરાબર, આડા ઊભા, બરાબર, ક્રોસમાં ગમે બાજુથી વિભાજિત કરો સરખા ભાગ પડે તો એને અરીય કહેવાય। પણ અરીયમાં પાછા મેં તમને બે કીધા હતા, દ્વિઅરીય અને પંચ અરીય, બરાબર। તો ખાલી દ્વિઅરીય કે તો એમાં કયો આવશે તો કે ટીનોફોરા સમુદાય, ખાલી અરીય કે તો કોષ્ઠાંત્રી સમુદાય, બરાબર। દ્વિઅરીયમાં કેમ થતું હતું એ મેં તમને આખું એનું ડાયાગ્રામ સ્વરૂપ દોરીને બતાવ્યું હતું, બરાબર છે। કેમ કે એ જે પ્રાણી શરીર જેવું ધરાવે છે એના આધારે જો એને વિભાજિત કરીએ તો એમાં બે રીતે વિભાજિત થઈ શકે છે, આથી એને દ્વિઅરીય સમમિતિ કહેવાય। પછી પંચ અરીય તો કે એમાં શૂળત્વચી સમુદાય કે જેમાં મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તેનો 5 ભાગોમાં સરખા ભાગમાં, 5 અને એ પણ સરખા ભાગોમાં, બે કરતાં વધારે ભાગ થયા, બરાબર, પણ એક્ઝેક્ટ કેટલા? 5 જ ભાગ થયા, બધા એમાં 5 ભાગમાં જ વિભાજિત થાય। પછી શૂળત્વચી સમુદાયનું કોઈ પણ પ્રાણી લ્યો, બરડ તારાડીઓ, તારામાછલી લ્યો, સ્ટારફિશ, બરાબર છે, XYZ કોઈ પણ લ્યો તો એ 5 જ ભાગોમાં વિભાજિત થાય છે। તો આ પ્રકારની જે સમમિતિ છે એને પંચ અરીય સમમિતિ તરીકે ઓળખાય, બરાબર, ઓકે। પછી કીધું તું દ્વિપાર્શ્વ સમમિતિ। હવે એ શબ્દ માટે મેં તમને અમુક શબ્દ પહેલાં સમજાવ્યા હતા કે ભાઈ અગ્ર, પશ્વ, પૃષ્ઠ, વક્ષ। હું તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછું, આપણી માનવ આંખ છે એ કઈ બાજુ આવેલી છે? કોઈ એક્ઝામ્પલ, કોઈ એનો જવાબ દઈ શકશે? ટ્રાય કરો। માનવ આંખ કઈ બાજુ આવેલી છે? દિશા કયો મને? પૃષ્ઠ, વક્ષ, અગ્ર, પશ્વ? શું આવશે? અગ્ર વક્ષ બાજુ, અગ્ર વક્ષ બાજુ, નજીક છે એટલે। હવે જો છાતી કીધી હોય તો એ વક્ષ કહેવાય, બરાબર, ફેફસા કીધા હોય તો વક્ષ કહેવાય, પણ એ અગ્ર વક્ષ ના કહેવાય। અગ્ર બાજુની નજીક હોય અને આગળની બાજુ હોય તો એને આ વસ્તુ કહી શકાય છે, બરાબર। આપણું માથું છે એ અગ્ર બાજુ છે, પગના તળિયા છે એ પશ્વ બાજુ છે, પીઠ છે કરોડ સ્તંભ કે તો પૃષ્ઠ બાજુ, આ બાજુનો જે ભાગ છે એ વક્ષ બાજુ છે, અને આપણા હાથ એ પાર્શ્વ બાજુ પર, બંને બાજુ કહીએ તો દ્વિપાર્શ્વ,
ક્લિયર? તો દ્વિપાર્શ્વની આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા કહેતા હતા કે જો પ્રાણી શરીરને મધ્ય અક્ષમાંથી વિભાજિત કરતા તેને ડાબા અને જમણા એમ બે સરખા ભાગોમાં વિભાજિત થાય તો આ પ્રકારની સમમિતિને દ્વિપાર્શ્વ સમમિતિ કહે છે. નુપૂરક સમુદાય, સંધિપાત સમુદાય, બરાબર છે. આ ઉપરાંત છે બધા મેરુદંડી સમુદાય, એમાં કેવું જોવા મળશે? આ પ્રકારે દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળશે. સમમિતિની વાત પછી એવી હતી દેહકોષ્ઠ, બરાબર, સિલોમ, જેને શરીર ગુહા તરીકે પણ ઓળખાય છે. દેહકોષ્ઠનો મતલબ શું થાય? તો કે પ્રાણી શરીરમાં પાચન માર્ગ અને શરીર દિવાલ, બરાબર, બંને વચ્ચે જોવા મળતો અવકાશ કે જેનું અસ્તર અથવા તો આવરણ મધ્ય ગર્ભસ્તરનું બનેલું હોય તો આ પ્રકારની રચનાને દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે. બરાબર, અને એ દેહકોષ્ઠ છે જનરલી, બરાબર, જે પ્રાણીઓમાં જોવા મળે એને દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે. પછી એ મેં તમને અળસિયું, કરમિયું અને માનવ શરીરનું મેં તમને પોલાણ સમજાવ્યું હતું, બરાબર, કે એમાં કયા ભાગને આપણે દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે? આપણું પાચન તંત્ર અને આ શરીર એની વચ્ચે જે સ્પેસ છે એને દેહકોષ્ઠ તરીકે ઓળખાય છે. ઓકે, હવે દેહકોષ્ઠની ઇમ્પોર્ટન્સમાં આપણે પછી કીધી હતી અગત્યતામાં તમને થોડીક સમજાવી હતી કે અગત્યતાની વાત કરીએ તો દેહકોષ્ઠ છે પ્રાણીઓમાં અંગોને ગોઠવણી માટે જગ્યા પૂરી પાડે છે, અવકાશ પૂરો પાડે છે. એ અવકાશને કારણે છે આપણું બોડી ફ્લેક્સિબલ રહેશે, નમ્યતા બક્ષાય છે, અને આ નમ્યતાને કારણે આપણું બોડી શરીર છે એ સરળતાથી હલનચલન, પ્રચલન, સ્થાનાંતરણ, સ્થાનફેર કરી શકે છે. અને આવા સ્થાનાંતરણ, સ્થાનફેર કરીને કારણે આપણે અલગ અલગ જગ્યાએ વસવાટ કરી શકીએ છીએ, અલગ અલગ જગ્યાએ જઈ શકીએ છીએ, અને અલગ અલગ પર્યાવરણમાં સર્વાઈવ કરી શકીએ છીએ. અલગ અલગ પર્યાવરણમાં સર્વાઈવ કરવાને કારણે આપણે નવા ઉદ્વિકા સર્જી શકીએ છીએ, જે તે જાતિનું અસ્તિત્વ ટકાવી શકીએ છીએ અને જુદી જુદી જાતિઓમાં રૂપાંતરિત થઈ અને આખું ઉદ્વિકાસ સર્જી શકીએ છીએ. અળસિયામાં વાત કરીએ તો એમાં દેહકોષ્ઠ પ્રવાહી છે હાઇડ્રોસ્ટેટિક કંકાલનું નિર્માણ કરે છે, જે અળસિયાને છે જમીન છે પોચી નરમ બનાવવા માટે છે મદદરૂપ થાય છે. અને કરમિયા જેવા પ્રાણીઓમાં વાત કરીએ તો એમાં દેહકોષ્ઠ પ્રવાહી છે એ એના દ્વારા છે જે પાચન થાય છે તેમાં જે પોષક તત્વો જે છૂટા પડે છે એ પોષક તત્વો દેહકોષ્ઠ પ્રવાહી દ્વારા શરીરના જુદા જુદા કોષો સુધી પહોંચાડવાનું કામ એ કરે છે. બરાબર, તો આવું કંઈક ઇમ્પોર્ટન્સ જોઈ હતી. હવે આપણે જોઈએ દેહકોષ્ઠના પ્રકારો. બરાબર, તેમાં પહેલો પ્રકાર આવે છે અદેહકોષ્ઠી, એસિલોમેટ. તો અદેહકોષ્ઠીનો મતલબ શું થાય અને બરાબર છે, અને એમાં કઈ રીતે જોવા મળે તો આ સમજાવું એના માટે ઓલું તમને પ્રોટોસ્ટોમોડ યાદ કરો કે ભાઈ શુક્રકોષ અને અંડકોષ જોડાય, બરાબર, અને શું બનતું હતું? યુગ્મનજ. બરાબર, હવે યુગ્મનજનું પછી શું થતું હતું? વિખંડન દ્વારા વિભાજન થતું હતું. 1માંથી 2, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16, આવા 16 કોષોનો સમૂહ બનતો હતો. ચલો, બરાબર છે. આ 16 કોષીય અવસ્થાને આપણે શું કહેતા હતા? તો કે 16 કોષીય અવસ્થા. મોરુલા. બરાબર, હવે એ મોરુલા સમુદાયના જે પ્રાણીઓ છે એમાં શું થતું હતું? આ જે કોષો છે દૂર દૂર તરફ ખસી અને કંઈક આવું ગોળ સ્ટ્રક્ચર બનાવતા હતા. બરાબર, નવા કોષો છે બધા બોર્ડર પાસે ગોઠવાય અને આવી કોથળી જેવી રચનાનું નિર્માણ કરતા હતા. આવી કોથળીને આપણે મનુષ્યમાં ગર્ભકોષ્ઠ કોથળી કહે છે, અને આ જે અવસ્થા બને છે આ અવસ્થાને કઈ અવસ્થા કહેવાય છે? તો કે બ્લાસ્ટુલા અવસ્થા તરીકે ઓળખાય છે. કઈ અવસ્થા? બ્લાસ્ટુલા. અને આ વચ્ચેનું પોલાણ છે એને કહેવાય છે બ્લાસ્ટોસીલ. હવે આની અંદર પુશિંગની પ્રક્રિયા થાય. પુશિંગની પ્રક્રિયા એટલે શું? આ જે નીચેની તરફનું પોલાણ છે એ અંદરની તરફ ધકેલે. આપણે કહ્યું માની લો આ એક બોલ છે, બરાબર, અને નીચેથી આપણે ધક્કો મારીએ, પુશ કરીએ, બરાબર, તો આ જે પોલાણ અંદરની તરફ ધકેલાય છે, જેથી કેવું પ્રકારનું સ્ટ્રક્ચર બને છે? આ બહારની બાજુ જે સ્તર બને છે એ ગર્ભકોષોનું બનેલું છે. આથી આને ગર્ભપોષક સ્તર તરીકે જ ઓળખાય છે. બરાબર,
મેં વધારે પુશિંગ કરીને જ બતાવી દીધું છે. એટલે આ રીતે છે, અંદરની બાજુ કંઈક આવું સ્તર બની જાય છે, બરાબર. અને પછી ત્યારબાદ એમાં વચ્ચે પણ આવા કોષોનો સમૂહ બને છે, જે મધ્ય ગર્ભસ્તરનું નિર્માણ કરે છે, બરાબર. અને આ મધ્ય ગર્ભસ્તર છે, અને આ કોષો મધ્ય ગર્ભસ્તરના કોષો કહેવાય છે. ગ્રીન કલરનું બહાર દેખાય છે એ શું છે? બાહ્ય ગર્ભસ્તર. વચ્ચે બ્લુ કલરનો જે હું દોરું છું અત્યારે એ શું બને છે? મધ્ય ગર્ભસ્તર. બહાર છે એ બાહ્ય ગર્ભસ્તર. વચ્ચે બ્લુ કલરનું છે એ મધ્ય ગર્ભસ્તર. આ જે રેડ કલરનું દોર્યું છે એ અંતઃ ગર્ભસ્તર. વચ્ચેનું જે પોલાણ છે એ ભાવિ પાચન માર્ગ. અને આ જે ટોચનો ભાગ છે એને કહેવાય તો બ્લાસ્ટોપોર, બરાબર. આવું કંઈક આપણે કીધા હતા. હવે આપણો અત્યારે દેહ કોષનો પોઈન્ટ છે, બરાબર છે. હવે આને આપણે જો વચ્ચેના ભાગથી આપણે આનો ટીએસ લઈએ, ટીએસ મેં તમને કીધું હતું સાયન્ટિફિક લેંગ્વેજમાં તમને જ્યાં પણ જોશો અહીંયા ટીએસ શબ્દ લખેલો આવશે. તો ટીએસનો મતલબ ટ્રાન્સવર્સ સેક્શન, એટલે કે આપણે આપણી ગુજરાતી ભાષામાં જેને આપણે આડછેદ કહીએ છીએ, છેદ લઈએ તો કેવા પ્રકારનું સ્ટ્રક્ચર જોવા મળશે? તો આમાં વાત કરીએ તો આનું જે લેયર બને છે આપણે દેહ કોષની દ્રષ્ટિએ કીધી, એટલે પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જો અવકાશ હોય અને પાચન માર્ગની ફરતે અને શરીર દિવાલની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ હોય તો આને આપણે દેહ કોષ કહેવાય. આને આપણે છેદ લઈએ, બરાબર, આનો ટીએસ લઈએ અને આપણે એનું ગર્ભસ્તરીય આયોજન બનાવીએ. ગ્રીન કલરનું પહેલાં બનાવીએ. સોરી, પેલા રેડ કલર. બરાબર. તો વચ્ચેના ભાગે છે આપણે જે પોલાણ બન્યું એ શું હતું? ભાવિ પાચન માર્ગ, બરાબર. આ જે રેડ કલરનું જે સ્તર દોરું છું એ શું હતું? અંતઃગર્ભસ્તર. બરાબર. અંતઃગર્ભસ્તરની ફરતે બ્લુ કલરનું આપણે જે બતાવ્યું હતું મધ્ય ગર્ભસ્તરના કોષો. અને મધ્ય ગર્ભસ્તરની ફરતે જે ગ્રીન કલરનું આપણે લેયર દોર્યું છે, બરાબર, આ શું છે? બાહ્ય ગર્ભસ્તરના કોષો. હવે આમાં જો બતાવી દીધું, બ્લુ કલર જે છે મધ્ય ગર્ભસ્તર સૂચવે છે, બાહ્ય ગર્ભસ્તરની ફરતે આવરણ આવેલું છે. ઓકે, આ વસ્તુ બતાવે છે. હવે આમાં દેહ કોષ ક્યાં છે? આ જો શું છે? બાહ્ય ગર્ભસ્તર છે, આ અંતઃગર્ભસ્તર છે, આ આપણું પાચન માર્ગ, ભાવિ પાચન માર્ગ બનશે. પાચન માર્ગની ફરતે મધ્ય ગર્ભસ્તર છે અને બાહ્ય ગર્ભસ્તર છે એની ફરતે છે, એટલે કે શરીર દિવાલ તરીકે વર્તે છે. બાહ્ય ગર્ભસ્તર શરીર દિવાલનું નિર્માણ કરશે અને એ જે છે એની ફરતે પણ અંદરની તરફ મધ્ય ગર્ભસ્તરનો આવરણ. પણ એ બાહ્ય અને મધ્ય વચ્ચે અવકાશ છે, અવકાશ દેખાય છે નહીં. તો આથી આને શું કહેવાય છે? અદેહકોષ્ઠી. કેમ કે એમાં દેહ કોષ્ઠનો અભાવ જોવા મળે છે. આવા પ્રાણીમાં દેહ કોષ્ઠનો અભાવ જોવા મળે છે. દેહ કોષ્ઠ એટલે કે શરીર ગુહા. તો આ પ્રાણી છે શરીર ગુહા વિહીન હોય છે, શરીર ગુહા વિહીન પ્રાણીઓ હોય છે. આથી આને શું કહેવાય છે? અદેહકોષ્ઠી પ્રાણી. અને આ કયા સમુદાયના પ્રાણીઓમાં જોવા મળશે? તો માત્ર પૃથુકૃમિ સમુદાયના પ્રાણીમાં કયા પ્રકારનું આયોજન જોવા મળશે? અદેહકોષ્ઠી. બરાબર. અદેહકોષ્ઠીનો મતલબ શું કામ કીધું? કેમ કે એમાં પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે બરાબર અવકાશ નથી, પરંતુ પાચન માર્ગ અને શરીર દિવાલની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ છે. પણ મેઇન જો અવકાશ જ ના હોય તો શું કામનો? અવકાશ બને તો જ એને દેહકોષ તરીકે ઓળખાય છે. બરાબર છે. તો આ પ્રકારે કહેવાય છે. નેક્સ્ટ છે કૂટ દેહકોષ્ઠી, સ્યુડોપોડિયોસ્પોર.
જેને કહીએ છીએ। તો હવે આમાં પણ સેમ, તો હવે એમાં હું બધું યુગ્મન જથી આખું સ્ટાર્ટ નથી કરતો, સીધું જે આપણે પોઈન્ટ હતા એ બતાવી દઈએ। બહારનું સ્તર બાહ્ય ગર્ભ સ્તર હતું, ઓકે। આ અંતઃગર્ભ સ્તર, ઓકે। અને આ બે વચ્ચે મધ્ય ગર્ભ સ્તર। સ્પેસ નહીં દેખાડતા કેમ કે દેહ કોષ્ટ આમાં છે જ નહીં, બરાબર। એ બધી આ ગર્ભકોષો છે મધ્ય ગર્ભ સ્તરના, જેના કારણે વચ્ચે કંઈ સ્પેસ રહેતી નથી, અને આ વચ્ચે ભાવિ પાચન માર્ગ, રેડી। હવે આમાં કૂટદેહ કોષ્ઠીમાં શું થાય, બરાબર? તો કૂટદેહ કોષ્ઠીમાં સિચ્યુએશન એવી આવે છે કે આ જે અંતસ્તર તરફથી જે મધ્ય ગર્ભસ્તરના કોષો છે ત્યાંથી કંઈક સિચ્યુએશન થશે, એટલે કે અંતસ્તરથી મધ્ય સ્તર તરફના જે કોષો છે એમાં સ્પ્લિટિંગની પ્રક્રિયા થાય। શું થાય? સ્પ્લિટિંગની પ્રક્રિયા સર્જાય છે, અને આ જે કોષો છે એ અંતસ્તરથી સહેજ દૂર ખસી અને અહીંયા એક નાનકડો અવકાશ સર્જે છે, અને આવી વચ્ચેના ભાગમાં મધ્ય ભાગમાં છે એ ગોળ પુટિકા જેવી ચપટી કોથળીમય જેવી નાની ગોળ પુટિકાઓ બની જાય છે, અને આવી ચપટી પુટિકાઓ સ્વરૂપની રચના બને। આથી આમાં આ કેવું છે આખું સ્ટ્રક્ચર બનશે? આપણે શું બુકમાં જોઈશું ને તો આટલું બધું ડીપમાં આપેલું નથી, પણ કેમ બને છે આખી રચનાઓ જોવી સમજવી એ ખાસ જરૂરી છે, બરાબર? કે કઈ રીતે આમાં આ વસ્તુ બને છે। બહારનું સ્તર બાહ્ય ગર્ભ સ્તર, ઓકે। આ અંદરનું સ્તર અંતઃગર્ભ સ્તર, ઓકે। અહીંયા પુટિકા બનશે અને અહીંયા પુટિકા, આવી રીતે પુટિકાઓ બનશે, બરાબર? કેમ કે એ વિસ્તારના કોષો છે એ સ્પ્લિટિંગની પ્રક્રિયા થાય, એ ભાગેથી દૂર ખસતા જાય છે અને અહીંયા એક આખો અવકાશ સર્જે છે, જેના કારણે શું થાય છે? ત્યાં અવકાશ સર્જાય છે અને નાની નાની પુટિકાઓ સ્વરૂપની રચનાઓ સર્જાય છે। બાકી બધાના ભાગમાં છે મધ્ય ગર્ભસ્તરના કોષો હાજર જ હોય છે, બરાબર? મધ્ય ગર્ભસ્તરના કોષો। હવે જો આખી રચના જો આમાં થતી, હવે આમાં કેવી દેખાય છે, બરાબર? આવા પ્રકારની રચના સર્જાય છે। હવે જો આપણે આનો ટીએસ લઈએ, ટીએસ એટલે તો મતલબ હવે ખબર પડી ગઈ, ટ્રાન્સવર્સ સેક્શન લઈએ, આડછેદ લઈએ તો શું જોવા મળે છે? તો આનાથી આપણને સ્ટ્રક્ચર બતાવીએ બહાર ગ્રીન કલરનું પાછળ માર્ક દોરીએ। આ પાચન માર્ગ, બરાબર? આની ફરતે કયું સ્તર? અંતઃગર્ભ સ્તરનું આવરણ, ઓકે છે। એના ઉપર કયું છે? મધ્ય ગર્ભ સ્તરનું આવરણ, કયા રંગનું? યલો કલરનું। એમાં હું સફેદ પુટિકા પહેલાં ને દોરી દઉં એટલે શું આપણને એ જગ્યાઓ સ્પષ્ટ દે।
મિત્રો ખાસો ડાયાગ્રામ ઉપર ફોકસ કરજો તો કેમ થયું અને શું બન્યું આખું ફોકસ રહે તો જ તમને આઈડિયા આવશે. અને સૌથી બહારની બાજુનું જે આવરણ કયું હતું તો કે બાહ્ય ગર્ભસ્તર. બરાબર, આ પ્રકારનું સ્ટ્રક્ચર દેખાશે. જો આવો વાડ છે એટલે શું તો આવી રચના સર્જાતી હોવાથી આને કહેવાય છે કૂટદેહ કોષ્ઠી. કૂટદેહ કોષ્ઠી એને શું કામ કીધું? બરાબર, તો હવે એનામાં મેં તમને હમણાં જ કીધું કે ભાઈ પહેલાં શું થતું હતું તો કે ભાઈ મધ્ય ગર્ભસ્તરના કોષોમાં શું થાય છે? સ્પ્લિટિંગની પ્રક્રિયા. સ્પ્લિટિંગ એટલે શું? કોષો બધાય દૂર ખસે છે, પ્રક્રિયા થાય છે જેથી તેના કોષો દૂર ખસે છે. કોનાથી દૂર ખસે? ક્યાંથી દૂર ખસે છે તો કે અંતઃસ્તરના ભાગેથી દૂર ખસે અને ત્યાં શું સર્જાય છે? ત્યાં અવકાશ સર્જાય છે. બરાબર, અને આ અવકાશ સર્જવાને કારણે શું થાય છે તો કે ત્યાં મધ્ય ગર્ભસ્તરના ભાગોમાં બરાબર છે નાની નાની ચપટી કોથળીઓ જેવી રચનાઓ બને છે. મધ્ય સ્તરમાં નાની ચપટી કોથળી જેવી પુટિકા જેવી રચના સર્જાય છે. જેથી તેને કૂટદેહ કોષ્ઠી કહે છે. કૂટદેહ કોષ્ઠી કહે છે. બરાબર, ના કૂટદેહ કોષ્ઠીને કારણે આવી જે ગુહા છે એ કેવી કહેવાય છે તો કે આ જે છે આ રચના આભાસી રચના દેખાય છે. તો આવી રચનાને, આવી ગુહાને આભાસી ગુહા તરીકે ઓળખાય છે. અને આવા શરીરને આભાસી શરીર એટલે એક પ્રકારનું ટ્રાન્સપરન્ટ જેવું, પ્યોર અવકાશ નહીં, એટલે કે સળંગ અવકાશ બનતો નથી. સળંગ અવકાશ બનતો નથી. ત્યાંથી આ ગુહાને ખોટી શરીર ગુહા તરીકે પણ ઓળખાય છે. ખોટી શરીર ગુહા તરીકે ઓળખાય. રેડી? અને આ જે છે કયા પ્રાણીમાં જોવા મળશે? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીમાં. રેડી? એકવાર પાછું જોઈ લ્યો તો કે આમાં શું થયું? મધ્યસ્તરના ભાગે છે અહીંયા શું થાય છે? સ્પ્લિટિંગની પ્રક્રિયાથી કોષો દૂર ખસે છે અને ન્યાયક આવો અવકાશ સર્જાય છે. હવે આ અવકાશ સર્જાય અને આનો આપણે ટીએસ લઈએ અને આવું ગર્ભસ્તરીય આયોજન જોવામાં આવે તો વચ્ચે મધ્ય સ્તરમાં છે નાની નાની ગોળ પુટિકાઓ દેખાય છે, જેના કારણે છે અને સળંગ અવકાશ દેખાતો નથી. જો સળંગ અવકાશ દેખાય તો જેને દેહકોષ્ઠ કહેવાય છે. બરાબર, સળંગ અવકાશ દેખાતો નથી. આથી આ રચના એ આભાસી શરીર રચના તરીકે આભાસી શરીર ગુહા રખાય છે અને આને છે ખોટી શરીર ગુહા તરીકે ઓળખાય છે. અને આ ખોટી શરીર ગુહાને કૂટદેહ કોષ્ઠી તરીકે ઓળખાય છે. અને આવું પ્રાણી છે કેમાં જોવા મળે છે? સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. રેડી? પછી આવશે દેહ કોષ્ઠી. કાંઈ વાંધો નહીં, જોઈએ એમાં. આમાં પણ સેમ. પેલું બાહ્ય ગર્ભસ્તર બતાવીએ જે શરીર દીવાનું નિર્માણ કરશે. અંદરની બાજુ અંતઃગર્ભસ્તર. ઓકે, એની અંદરના ભાગે શું છે? ભાવિ પાચન માર્ગ છે. બરાબર, જ્યાંથી પાચન માર્ગનું નિર્માણ થશે. અને વચ્ચેના ભાગમાં શું છે તો કે મધ્ય ગર્ભસ્તરના કોષોનું નિર્માણ થાય છે. હવે આમાં શું થાય છે મધ્ય ગર્ભસ્તરના કોષોમાં? બરાબર, તો આમાં બે પ્રકારની રચનાઓ સિચ્યુએશન સર્જાશે. તો એવું શું થાય છે એ હું તમને હમણાં બતાવું. બરાબર,
આમાંથી બે પ્રકારની સિચ્યુએશન સર્જાય. કેવી? બરાબર, બતાવીએ. બાહ્ય ગર્ભસ્તર, અંતઃગર્ભસ્તર, હવે આમાં જે વાત કરીએ તો આમાં સાઇઝોસિલોમિક પુટિકા બને. સાઇઝોસિલોમિક પુટિકા, બરાબર. અને આ રચના જે બને છે ને સાઇઝોસિલોમ કહેવાય છે. એક આવી. બીજી બહારનું તરફનું સ્તર બાહ્ય ગર્ભસ્તર બને છે. ઓકે. અંદરની તરફનું સ્તર અંતઃગર્ભસ્તર બને છે. ઓકે. વચ્ચે અંદર પોલાણ છે, ભાવિ પાચન માર્ગ બને છે. આ છે, બને છે. બરાબર. આની અંદર શું થશે? તો આમાં જે પોલાણ છે એમાં એક જ મિનિટ, અહીંથી આ પ્રકારનું સિચ્યુએશન સર્જાય છે. અને આવી જે છે જે કોટર જે ગુહા બને છે અને એન્ટેરોસિલોમિક પ્રકારની કહેવાય છે. એટલે કે બીજી કઈ પ્રકારની? એન્ટેરોસિલોમિક પ્રકારની પુટિકા બનશે. સાઇઝોસિલોમિક પુટિકાઓ કેવી? આવી. વચ્ચે વચ્ચે ભાગમાં નાની નાની ગોળ કોથળી જેવી પુટિકાઓ બને છે. બરાબર. મિત્રો ખાસ જોતા જાજો, બુકમાં આવી આપેલી નથી, સીધું સ્ટ્રક્ચર જ મેઇન બતાવેલું છે, પણ કેમ થાય છે આખી પ્રોસેસ સમજજો. આમાં શું થઈ? એક પ્રકારની જે પુટિકા બની છે આ એન્ટેરોસિલોમિક પ્રકારની પુટિકા કહેવાય છે. અને આમાં જે પુટિકાઓ બની છે એ વચ્ચે વચ્ચે નાની આ જે છે સાઇઝોસિલોમિક પ્રકારની પુટિકાઓ બને છે. અને આ જે આખી રચના જે બને છે એને સાઇઝોસિલોમ તરીકે ઓળખાય. અને પહેલામાં જે બને છે રચના એને એન્ટેરોસિલોમિક પુટિકા, અને આખી રચનાને એન્ટેરોસિલોમ તરીકે ઓળખાય છે. બરાબર. આને શું કહેવાય? એન્ટેરોસિલોમ. સિલોમ એટલે દે કોષ્ઠ. બરાબર. હવે આવું જે છે અમુક પ્રાણીઓમાં જોવા મળશે, આવું અમુક પ્રાણીઓમાં જોવા મળશે. આ કેમાં અને આ કેમાં એવું તમને આગળ કહું છું. બરાબર છે. પણ પછી આ જે સિચ્યુએશન થાય ત્યારબાદ આ બંનેમાં પુટિકાઓ પોલાણ છે એ જોડાય અને એક સળંગ અવકાશ બનાવે છે. કઈ રીતે? બતાવીએ. સૌથી બહારનું સ્તર બાહ્ય ગર્ભસ્તર બન્યું. ઓકે, બન્યું. અંદરની બાજુ અંતઃગર્ભસ્તર બન્યું. આ જ બન્યું. એની અંદર શું છે? ભાવિ પાચન માર્ગ છે. આમાં મેં શું કીધું? આ બંને પ્રકારની પુટિકાઓ છે જોડાય અને એક સળંગ અવકાશ બનાવે છે. સળંગ અવકાશ કેવા પ્રકારનો? અને એની ફરતે આ મધ્ય ગર્ભસ્થના કોષો આ બાજુ છે.
બરાબર ને આ બાજુ છે. હવે આનો જો આપણે TS લઈએ તો શું થાય કરી દઈએ. પોલાણ, ભાવિ પાચન માર્ગ, અંતઃગર્ભ સ્તર બરાબર, મધ્ય ગર્ભ સ્તરનું લેયર, એક સળંગ અવકાશ, એની ફરતે ફરી પાછું મધ્ય ગર્ભસ્તરનું આવરણ, અને સૌથી બહારની બાજુ બાહ્ય ગર્ભસ્તર. આવા પ્રકારનો જોવા મળશે બરાબર. અને આ જુઓ હવે આમાં શું દેખાય છે, પાચન માર્ગ, શરીર દિવાલ, વચ્ચે રહેલો અવકાશ, પાચન માર્ગની ફરતે મધ્ય ગર્ભસ્તરનું આવરણ, શરીર દિવાલ વચ્ચે મધ્ય ગર્ભસ્તરનું આવરણ. તો આવા પ્રકારની રચના દેખાય, વચ્ચે સ્પેસ દેખાય છે, અવકાશ દેખાય છે. આથી આવા પ્રાણીઓને શું કહેવાય બરાબર, દેહકોષ્ઠી, કેમ કે એની અંદર દેહકોષ્ઠ હાજર છે બરાબર. આથી આને દેહકોષ્ઠી પ્રાણીઓ કહેવાય. સાચી શરીર ગુહા જોવા મળે, સાચી શરીર ગુહા. હવે મેં તમને હમણાં કંઈક કીધું હતું કે આ સાઇઝોસિલોમ પ્રકારનું રચના કેમાં જોવા મળે, સાઇઝોસિલોમ, અને એન્ટેરોસિલોમ કેમાં જોવા મળે બરાબર. સાઇઝોસિલોમ પ્રકારની પુટિકાઓ જોવા મળે. જો આગળ પેલા કહ્યું તો કૂટદેહ કોષ્ઠીમાં સૂત્રકૃમિ, એના પછીના બરાબર નુપુરક, સંધિપાદ, મૃદુકાય બરાબર, એ સાઇઝોસિલોમિક પુટિકા ધરાવે. જ્યારે સુરત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડી બધાય એ બધાય એન્ટેરોસિલોમ પ્રકારની રચના ધરાવે. એટલે આપણામાં આપણે કેવા પ્રકારની પુટિકા ધરાવશું, એન્ટેરોસિલોમ પ્રકારની પુટિકા મેરુદંડી પ્રાણીમાં બરાબર. તો આથી આના સંયુક્ત આખા ઉદાહરણમાં વાત કરીએ, બધા જે દેહકોષ્ઠી પ્રાણીઓ આવશે તો એ બધામાં ઉદાહરણમાં નુપુરકથી જનરલી વાત કરીએ છેઠ મેરુદંડી સુધીના બધા પ્રાણીઓ દેહકોષ્ઠી કહેવાશે અને દેહકોષ્ઠ હાજર. આપણે બુકોમાં સીધે સીધું આવા સ્ટ્રક્ચર જ એન્ડમાં બતાવી દીધા છે. એક આવું હોય છે બરાબર, આવું હોય છે અને આવું હોય છે બરાબર. પણ એ કેમ બન્યું છે આવી આખી રચનાઓ જો તમને સમજો તો તમને ક્લિયર થતી જાય બરાબર. આ કેમાં જોવા મળશે, કૂટદેહ કોષ્ઠી સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓમાં. આમાં શું થતું હતું ક્લિયર બરાબર. આથી આપણી દેહકોષ્ઠી રચના બરાબર થોડુંક ડીપમાં છે, સમજવામાં જો ઇઝી પડશે જો સરખી રીતે સમજશો તો બરાબર. બાકી કાંઈ અઘરું છે નહીં. આવા પ્રકારની સ્ટ્રક્ચરો આપણે આપી દીધા પછી કેમ બને છે એ આખી રચનાઓ આખું આમાં સમજાવ્યું છે બરાબર. આ થયા દેહકોષ્ઠીના પ્રકારો. હવે જનરલી આગળ જઈએ બરાબર. તો આવા છે રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર, તો એ રુધિરાભિસરણ તંત્ર જેને આપણે બીજું નામ પરિવહન તંત્ર તરીકે પણ ઓળખાય છે, પરિવહન
તંત્ર. તો પરિવહન તંત્રમાં કઈ રીતે આવશે આગળ, બરાબર છે? તો એ જનરલી છે સમજાવું એની પહેલાં હું તમને શોર્ટ માહિતી આપી દઉં. પહેલાં તો આના પ્રકાર કહી દઉં. ખુલ્લું પરિવહન અને બંધ પરિવહન, આ બે પ્રકાર જનરલી પડે છે, બરાબર? હવે એ આખું સમજો. ખુલ્લું પરિવહન એના માટે હું એક્ઝામ્પલ લઉં વંદો, બરાબર? આ પ્રકારનું એનું શરીર, આ એનું શીર્ષનો ભાગ હોય. આનું જે શરીર છે એ 3 ભાગોમાં વિભાજિત. આ જે છે એ પૃષ્ઠ મહાકોટર, મોટું પોલાણ બને છે. આ બાજુનું પોલાણ છે ને વક્ષ મહાકોટર કહેવાય છે. અને આ વચ્ચેનું જે પોલાણ છે આને કહેવાય છે પરિઅંતરંગીય કોટર. આની અંદર છે આનું હૃદય આવેલું હોય છે. આ ભાગમાં છે એનું ચેતાતંત્ર આવેલું હોય, અને આ ભાગમાં છે એનો અન્નમાર્ગ આવેલો હોય, બરાબર? પાચન તંત્ર. હવે એનું જે હૃદય છે કઈ રીતે આવેલું છે, આપણે રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ છીએ એટલે, બરાબર? તો આનું હૃદય છે વંદાનું એ 13 ખંડોનું બનેલું હોય. આ રીતે ટોટલ 13 ખંડો જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ટોટલ 13 ખંડોનું બનેલું હોય, બરાબર? આ જે 13 ખંડો છે એમાં આ વચ્ચોવચ્ચ છે એક વાલયુક્ત છિદ્રો હોય છે. શું આવેલું હોય? વાલયુક્ત છિદ્રો હોય છે. આ વાલયુક્ત છિદ્રોને કહેવાય મુખિકા. શું કહેવાય? મુખિકા. આ જે હૃદય છે એની બંને બાજુ આવા એક સ્નાયુ હોય છે જેને ઇંગ્લિશમાં કહેવાય એલિયરી મસલ્સ, અથવા ગુજરાતીમાં કહીએ પક્ષસમ સ્નાયુઓ. શું કહેવાય? એલિયરી મસલ્સ અથવા પક્ષસમ સ્નાયુઓ. આ પક્ષસમ સ્નાયુનું રોલ પણ સારો અજીબ છે. કઈ રીતે? તો કે આનું જે કામ શું છે કે આ જે પક્ષસમ સ્નાયુ છે એ ખેંચાય એટલે આનું વાલયુક્ત છિદ્ર ખુલે, પરિણામે રુધિર આ બાજુ આવે. આ આખું ભરાય પછી બીજો ખંડ છે એના પક્ષસમ સ્નાયુ ખેંચાય એટલે આની મુખિકા ખુલે, એટલે આનું વાલયુક્ત છિદ્ર ખુલે, પછી આમાં રુધિર ભરાય. આમાં આખું ભરાઈ જાય ત્યારબાદ આનો વારો, પછી આનો વારો, આનો વારો, આનો વારો, આમ કરતાં જે આગળની બાજુ આવે, આ જે પહેલો ખંડ, આ જે ખંડ દેખાય છે એ આ બાજુ હોય છે, બરાબર? અને આ જે નળિકા રુધિરવાહિની છે એ શીર્ષમાં ખુલે, બરાબર? અને અહીંથી જે રુધિર છે એ ક્યાં જાય? આ ભાગમાં વક્ષ મહાકોટરમાં. વક્ષ મહાકોટર આખું ભરાઈ જાય, બરાબર છે? ત્યાંથી પછી આ જે વચ્ચે છિદ્રો હોય છે ત્યાંથી આ અન્નમાર્ગ એટલે કે પરિઅંતરંગીય કોટરમાં આવે. પરિઅંતરંગીય કોટરમાંથી આખું ભરાઈ જાય, બરાબર? ત્યારબાદ છે આ બાજુ પૃષ્ઠ મહાકોટરમાં આવે છે. પૃષ્ઠ મહાકોટર આવે એટલે અહીંયાથી આ જે છેલ્લો ખંડ છે અહીંયા હોય, બરાબર? એટલે ત્યાંની પક્ષસમ સ્નાયુ ખુલે. આ કયા સ્નાયુ કીધા? પક્ષસમ સ્નાયુ, બરાબર? એ ખેંચાય એટલે પહેલું આની વાલયુક્ત છિદ્ર ખુલે, મુખિકા ખુલે છે, બરાબર? એટલે આની અંદર છે રુધિર આખું ભરાશે. આખું ભરાઈ જાય પછી આનો વારો, એમ કરતાં ક્રમશઃ અહીંયા પહોંચી અને આ રીતે વહન પામે. આ સમજાણું આખી પ્રોસેસ. તો આમાં જે છે આ હૃદય અને આ એની જે ગુહા છે એને કહેવાય દેહ ગુહા, શરીર ગુહા, બરાબર છે? આની અંદર રુધિર હોય છે. બીજું પ્રકાર કીધું ખુલ્લું બંધ પરિવહન તંત્ર. આપણામાં જનરલી વાત કરીએ તો આપણે 10મામાં આઈ થિંક સમજી ગયા કે આપણું જે હૃદય છે, બરાબર, 2 ભાગ 4 ખંડોનું બનેલું. આમાંથી છે મહાધમની દ્વારા નીકળે છે રુધિર, ઓક્સિજનયુક્ત રુધિર. એ કેમાં ખુલે છે? મહાધમની
ધમનીમાં. ધમની નાની નાની શાખાઓમાં વિભાજિત થઈ ધમનિકામાં ખુલે. ધમનિકા નાની પાછી પેટા શાખાઓમાં ખુલી રુધિર કેશિકામાં ખુલે. બરાબર. રુધિર કેશિકા શરીરના દરેક ભાગોમાં દરેક કોષો સુધી પહોંચાડે અને એ દરેક કોષોમાંથી ફરી પાછું આવી જે રુધિર કેશિકા ભેગી થઈ અને એ સંયુક્ત રીતે ભેગી મળી અને ખુલે છે શિરિકામાં. શિરિકા આનું ઓપોઝિટ. શિરિકાઓ બધી ભેગી થઈ અને શું બનાવે? શિરા. અને શિરાઓ બધી ભેગી થઈ શું બનાવે? મહાશિરા. અને એ મહાશિરા છે એ કેમાં ઠલવે છે? હૃદયમાં ઠલવે. તો આમાં જનરલી વાત કરીએ તો આ પ્રકારે વહન થતું હતું. બરાબર. અને આપણામાં જે વહન થાય છે એ કાયદેસર નળીઓમાં થાય. આપણામાં જેને આપણે નસ કહીએ છીએ નસોમાં સર્જાય છે. ક્લિયર થાય છે? તો આ રીતે આખું આમાં સિચ્યુએશન જોવા મળે. હવે એને આપણે સમજાવીએ પ્રકાર. બરાબર છે. રુધિરાભિસરણ તંત્ર બે પ્રકારનું. બંધ પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્રની વાત કરીએ તો આમાં હૃદયથી રુધિર દેહ ગુહામાં અને ત્યાંથી પાછું હૃદયમાં ફરે છે. આમાં વાત કરીએ હૃદયથી ધમની મારફતે અંગોમાં અને ત્યાંથી શિરા મારફતે હૃદયમાં પાછું ફરે. આમાં વાત કરીએ રુધિર છે દેહ ગુહાના કોટરોમાં જોવા મળે છે. આમાં રુધિર દેહ ગુહામાં હોતું નથી, નસમાં જ હોય છે, પરિવહન તંત્રમાં જ હોય છે. બરાબર. આમાં રુધિરનું જથ્થો વધુ હોય, બરાબર. આમાં રુધિરનો જથ્થો મર્યાદિત હોય. આમાં રુધિરનું દબાણ નીચું અને અનિયમિત હોય છે. જ્યારે આપણાઓમાં રુધિરનું દબાણ ઊંચું હોય, હાઈ બ્લડ પ્રેશર, અને નિયમિત હોય, કાયદેસર સળંગ હૃદયથી ધમની, ધમનીમાં ધમનિકા, ધમનિકામાં શિરિકા, શિરિકામાંથી રુધિર કેશિકા, રુધિર કેશિકામાંથી શરીરના જુદા જુદા કોષો, ત્યાંથી શિરિકા, શિરિકામાંથી શિરા, શિરામાંથી મહાશિરા, ત્યાંથી ફરી પાછું હૃદય. સળંગે સળંગ નિયમિત આખું પરિવહન ચાલતું હોય છે. બરાબર. આની અંદર વાત કરીએ તો રુધિર કેશિકા ગેરહાજર હોય, રુધિર કેશિકા ગેરહાજર હોય છે, જ્યારે આવામાં રુધિર કેશિકા હાજર હોય છે. આ ખુલ્લું પરિવહન તંત્ર કયા પ્રાણીઓમાં જોવા મળે છે? તો સંધિપાત સમુદાયના પ્રાણીઓમાં જોવા મળે અને કેટલાક મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં. જ્યારે આના ઉદાહરણમાં વાત કરીએ બંધ પરિવહન તંત્ર, નુપુરક, કેટલાક મૃદુકાય અને બધા મેરુદંડી પ્રાણીમાં જોવા મળે બંધ પરિવહન તંત્ર. બરાબર. આનું સ્ટ્રક્ચર એક સિમ્પલ દઉં તો આવા પ્રકારની હૃદય જોવા મળે. આની અંદર વચ્ચે મુખિકાઓ મેં તમને બતાવી હતી, ધમનીઓ મારફતે વહન થાય. બરાબર. આગળ ચલો. પણ આગળ એમાં રુધિર કેશિકા હોતી નથી. એ શું આવેલી હોય છે આની અંદર? દેહ ગુહા. બરાબર. જ્યારે આમાં હૃદય ધમની દ્વારા જાય, બરાબર, આગળ કેમાં ખુલે? રુધિર કેશિકા. રુધિર કેશિકાઓ બધી ભેગી થાય, શેમાં પડે? શિરાઓ દ્વારા ફરી પાછું કેમાં આવે છે? હૃદયમાં.
બરાબર, આપણામાં મુખિકા નથી હોતી, આ ધ્યાન રાખજો. આવા પ્રકારનું પરિવહન જોવા મળે છે. ક્લિયર થયું આખું? બરાબર. આખું પરિવહન તંત્ર, જેને બે પ્રકાર, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર, અને કયા પ્રાણીઓમાં જોવા મળે છે એ આપણે જોયું. રેડી? જોઈ લો એકવાર, બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.